वडोदरा महानगर पालिका में कॉन्ट्रैक्ट पर कार्यरत 75 से 80 कर्मचारियों को हटाने के मौखिक निर्देश दिए जाने के बाद कर्मचारियों में आक्रोश है। वडोदरा महानगर पालिका के विभिन्न विभागों में कॉन्ट्रैक्ट आधार पर कार्यरत करीब 75 से 80 कर्मचारियों को 30 जून से सेवा से मुक्त करने के मौखिक निर्देश दिए गए हैं। इस फैसले की जानकारी मिलते ही कर्मचारियों में नाराजगी फैल गई है। कर्मचारियों का कहना है कि वे वर्ष 2017 से लगातार महानगर पालिका के विभिन्न विभागों में अपनी सेवाएं दे रहे हैं। इनमें वार्ड कार्यालय, कर विभाग, जलापूर्ति विभाग, जन्म मृत्यु शाखा, स्विमिंग विभाग और टाउन प्लानिंग विभाग सहित कई विभाग शामिल हैं। અમે વોર્ડમાં જે બી વોર્ડ ઓફિસ છે, જે બી ડિપાર્ટમેન્ટ છે, જૂ છે કે પછી સ્વિમિંગ પુલ છે કે જન્મ મરણ શાખા છે, એ બધામાં અમારા કેશિયરો છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટ પર એરન લિમિટેડના। એકદમ જ 10 તારીખે અમને એરનમાંથી અમારી કંપનીમાંથી ફોન આવી ગયો કે આપણે 30 જૂને છેલ્લી તારીખ રહેશે, બરાબર છે, એના પછી આપણે કોર્પોરેશનમાં કોઈ બી કોન્ટ્રાક્ટ કે કશું કામ કરવાનું નથી, તમે છૂટા થઈ ગયા છો। એની જ રજૂઆત કરવા માટે અમે અહીંયા ગાડી કમિશનર સાહેબની ઓફિસમાં આવ્યા છે, ખંડેરા માર્કેટ, જ્યાં અમે અત્યારે કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા છે, અમે નેતા પક્ષ મેડમને મળ્યા છે, અત્યારે અમે ડેપ્યુટી મેયરશ્રીને મળવા જઈ રહ્યા છે। અમારી એટલી જ રજૂઆત છે કે અમે જે 80થી 82 85 છોકરાઓ છે એમની રોજગારી ના છીનવાય અને કોઈ કોર્પોરેશનના કોઈ બી કોન્ટ્રાક્ટ પર અમને આ રોજગારી ચાલુ રહે કે કોઈ બી કોન્ટ્રાક્ટ પર અમને રાખે, જેથી અમારા જે 82 85 છોકરાઓનો પરિવાર છે એમને કોઈ તકલીફ ના પડે। કારણ કે અમને જે 30 તારીખ જે કહી છે ત્યાં સુધી તો અમારે કામ કરવાનું જ છે, એના પછી અમારે નવી જોબ શોધવાની છે। અત્યારે 20 જ દિવસનો ટાઈમ છે, એમાં બી અમારે છૂટા નથી કર્યા કે 30 તારીખ સુધી તો તમારે કેસ લેવાની જ છે અને બેસવાનું છે। બીજી વસ્તુ કે અમારે અત્યારે જ્યારે બહાર ઇન્ટરવ્યૂ આપવા જવું હોય અને દરેક જે છોકરા છે એમની ઉંમર 35+ થઈ ગઈ છે। કોઈ બી કંપની અત્યારે કપરી પરિસ્થિતિમાં 35+ ઉંમરના છોકરાઓને કે છોકરીઓને કે કોઈ જલ્દી નોકરી નહીં મળી શકે। એના માટે અમે સાહેબને અને શાસક પક્ષને નેતાઓશ્રીઓને અમે રજૂઆત કરવા આવ્યા છે કે અમારી રોજગારી ના છીનવાય। મહાનગરપાલિકામાં અમે 8 થી 9 વર્ષથી કામ કરીએ છીએ કેશ ડિપાર્ટમેન્ટમાં। અમારા જોડે બધા જોડાયેલા 75 થી 80 છોકરાઓ છે, બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છે અને અમારા રજૂઆતમાં અત્યારે બધા અમે ડેપ્યુટી મેયર ને બધાને મળવા માટે રજૂઆત કરવા માટે જ આવ્યા છે અને અમને એવું કહી દીધું છે કે ભાઈ તમે 15 તારીખથી પરિપત્ર થયો છે અને 30 તારીખથી તમે આવતા ના, એટલે બધાનું રોજગારીનું આટલા વર્ષોથી બધાએ ઘર ચલાવવાનું, બધાએ કોઈ લોન લીધેલી હોય તો બધા કેવી રીતે ભરપાઈ કરશે? બધા એના વિચારમાં બધા આગળ તૈયારીમાં નવી જોબ બી મળે ના બધાને, તો કેવી રીતે ઘર ચાલશે? બધા એ વિચારીને બધા ટેન્શનમાં રહે છે। એટલે એની માટે દરરોજ બધાને રજૂઆત કરવા માટે આવે છે, તો કોઈ ડિસિઝન આવે તો અમે આગળ નવું પગલું ભરી શકીએ, એ માટે બધા રજૂઆત કરવા માટે આવે છે। તો સાહેબશ્રીને જણાવવાનું કે ભાઈ બધાની રજૂઆત એ રાખે મહત્વપૂર્ણ।